नमस्ते विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में भौमितिक रचना अणुना आकार एनी चर्चा करेली। हवे आपणे 113 पेज पर नवो टॉपिक 4.5 संयोजकता बंधनवाद आ टॉपिक की चर्चा करशुं। આપણે આગળ લુઈસનો સિદ્ધાંત જોયો તો લુઈસના સિદ્ધાંતમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અષ્ટક રચના પૂર્ણ થાય એટલે અણુ સ્થાયી હોય એવી માહિતી હતી। એના આકાર વિશે સ્પષ્ટ માહિતી લુઈસના સિદ્ધાંત ઉપરથી મળતી નહોતી। પ્લસ બે પરમાણુ વચ્ચે બંધ બને તો એ બંધમાં બંધ લંબાઈ કે બંધ ઉર્જા એની માહિતી શું હોય એ પણ આપણે મળતી નહોતી। અને હવે ત્યાર પછી VSEPR સિદ્ધાંત લીધો છે તો VSEPR સિદ્ધાંતમાં પણ સાદા અણુઓ છે એની ભૌમિતિક રચના આકાર વિશે માહિતી મળે છે, પણ બંધ લંબાઈ બંધ ઉર્જા વિશે વિગતે માહિતી મેળવવા માટે આપણે ઉદાહરણ તરીકે કીધું છે કે હાઇડ્રોજન અણુ છે H2 અણુ તેની બંધ ઉર્જા આટલી છે, F2 અણુની બંધ ઉર્જા આટલી છે, બંધ લંબાઈ આટલી હોય એ શા માટે એ લુઈસનો સિદ્ધાંત કે ભૌમિતિક રચના માટે આપણે VSEPR સિદ્ધાંત જોયો એના ઉપરથી માહિતી મળતી નથી। તો હવે એ માહિતી મેળવવા માટે નવા બે સિદ્ધાંતો છે અનુપ્રયોગો છે એની આપણે ચર્ચા કરવાની છે। એમાં એક સંયોજકતા બંધનવાદ ઇંગ્લિશમાં વેલેન્સ બોન્ડ થિયરી કહેવાય, એટલે એને ઘણી વખત VBT થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે, એની ચર્ચા કરશો। અને ત્યારબાદ આણ્વીય કક્ષકવાદ ઇંગ્લિશમાં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી કહેવાય એ મોટી આ બે સિદ્ધાંતની ચર્ચા કરવાની છે। એમાં પ્રથમ આપણે સંયોજકતા બંધનવાદ એ સિદ્ધાંતની ચર્ચા કરશું। આ સિદ્ધાંત છે એ હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો। આ સિદ્ધાંત હિટલર અને લંડન ને રજૂ કર્યો અને આ સિદ્ધાંતમાં જરૂરી વધારાના સુધારા લિનસ અને પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે કર્યા। આ સિદ્ધાંતનો સુધારો કરી આ સિદ્ધાંતનો વિકાસ લિનસ અને પાઉલિંગ જે કર્યો। તો આ સિદ્ધાંતનો આધાર કેના ઉપર છે તો કે પરમાણુ છે સંયોજકતા બંધનવાદ સિદ્ધાંતનો આધાર આ સિદ્ધાંતનો આધાર પરમાણ્વીય કક્ષકો પછી તત્વની ઇલેક્ટ્રોન રચના ત્યારબાદ પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ। એના માટે બીજો શબ્દ વાપર્યો છે આપણે અતિવ્યાપન। પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ અથવા બીજું કીધું અતિવ્યાપન, એટલે કે અલગ અલગ પરમાણુ જ્યારે બંધ રચે ત્યારે એની જુદી જુદી કક્ષકો એકબીજા સાથે સમિશ્રણ પામે છે અને સમિશ્રણ પામે એટલે એને પરમાણ્વીય કક્ષકોનું સંકરણ આપણે આગળ વાત કરી હતી કે આ સંકરણ આવે એ સંકરણ કઈ રીતે આવે એ હવે આપણે ચર્ચા આવશે। એ કયું સંકરણ રચાય છે એના ઉપર પણ એના અણુનો આકાર કોઈએ નક્કી થાય છે અને સંકરણ બની ગયા પછી એ સંકર કક્ષકોનું વિચરણ એટલે અવકાશમાં ગોઠવણી છે એની વેરિએશન અને અધ્યારોપણ આ બધી બાબત ઉપર અણુનો ભૌમિતિક આકાર છે એ તો કે આધાર રાખશે, પણ આની વધુ ડિટેલમાં ચર્ચા કરવી એ આપણા અભ્યાસક્રમમાં નથી, કારણ કે એ એટલો બધો અભ્યાસ આપણે કરી શકીએ એમ નથી, એ લિમિટ બહારનું છે। એટલે માત્ર અહીંયા સાદા અણુ માટે કઈ રીતે આનો અભ્યાસ કરવામાં આવે એની વાત કરવામાં આવેલી છે। તો સાદા ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજન અણુની વાત કરશું। H2 અણુ H2 અણુનું નિર્માણ કઈ રીતે થાય
ભાઈ આપને એવું કહે છે કે જ્યારે પરમાણુમાંથી અણુ બને ત્યારે એમાં રહેલા આકર્ષણ અને અપાકર્ષણ બળો છે એના ઉપર તો કે આધાર હોય કે જ્યારે રાસાયણિક બંધનું નિર્માણ થાય ત્યારે તેમાં આકર્ષણ અને શું જોવા મળશે? અપાકર્ષણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે એક હાઇડ્રોજનનો પરમાણુ લઈ અને બીજો હાઇડ્રોજનનો પરમાણુ લઈ, આ બંને જોડાય અને H2 અણુ બનશે. ત્યારે એક હાઇડ્રોજનના પરમાણુને હું H1 કહી દઉં અને 1 પરમાણુ આ બીજો પરમાણુ કહી દઉં, તો આ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રને Na કહી દઉં, આના કેન્દ્રને Nb કહી. શું છે? પરમાણુનું કેન્દ્ર. અને એના ઇલેક્ટ્રોન હોય એને E1 Ea કહી દે અને આને શું કહી દે? Eb તરીકે દર્શાવી. તો ત્યારે જોવા મળતા આકર્ષણ અને અપાકર્ષણ બળ શું હોય? તો કે આકર્ષણ બળો ક્યાં હશે? તો કે જ્યારે એકલો હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે વિરુદ્ધ વીજભાર એટલે કે પોતાનું કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ જોવા મળશે. આમાં આકર્ષણ બળ શું આવશે? પોતાનું કેન્દ્ર અને પોતાનું ઇલેક્ટ્રોન એટલે શું આવે? Na અને E આકર્ષણ હોય. એક બીજા પરમાણુનું કેન્દ્ર Nb અને Eb જોવા મળે. પછી જેમ જેમ બે પરમાણુ નજીક આવે તેમ એકનું કેન્દ્ર અને બીજાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ જોવા મળશે. તો એને આપણે શું કહીશું? N Eb અને Nb Ea. આ ચાર પ્રકારના આકર્ષણ બળ તો કે જોવા મળશે. તો અપાકર્ષણ બળ ક્યાં જોવા મળશે? અપાકર્ષણ બળ તો કે સમાન વીજભાર હોય એના વચ્ચે અપાકર્ષણ થાય. તો બંનેના કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ એટલે Na અને Nb અને બંનેના ઇલેક્ટ્રોન Ea અને Eb વચ્ચે તો કે અપાકર્ષણ જોવા મળશે. તો એ કઈ રીતે દર્શાવી શકાય? તો ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો પાછળ આકૃતિ આપેલી છે પેજ નંબર 114 પર. તો એની અંદર આકૃતિની અંદર જોશો તો એક પરમાણુ છે એનું કેન્દ્ર Na કહી દે, બીજા પરમાણુના કેન્દ્રને Nb કહી દે, એકના ઇલેક્ટ્રોનને Ea, બીજાના ઇલેક્ટ્રોનને Eb. તો આ પોતાનું કેન્દ્ર પોતાનું ઇલેક્ટ્રોન એટલે આ જૂનું આકર્ષણ બળ કહેવાય. કેવું આકર્ષણ બળ કહેવાય? જૂનું પરમાણુ છે ત્યારે. એવી જ રીતે આ પોતાનું કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે જૂનું આકર્ષણ બળ છે. પછી જેમ જેમ બે પરમાણુ નજીક આવે એટલે એકનું કેન્દ્ર બીજાનું ઇલેક્ટ્રોન એને હું ડોટ ડોટ વડે દર્શાવું છું. એ આકર્ષણ આવ્યું અને આમાં આ નવું આકર્ષણ આવશે. તો એ ચાર આકર્ષણ બળો આપણે આમાં દર્શાવેલા છે. ક્યાં દર્શાવેલા છે? આકર્ષણ બળ. બરાબર. એ જ રીતે અપાકર્ષણ બળો શું થશે? બે નજીક આવશે એટલે એકનું કેન્દ્ર Na Nb આ બીજાનો ઇલેક્ટ્રોન આ પહેલાનો ઇલેક્ટ્રોન. બરાબર. તો આ બંને વચ્ચે અપાકર્ષણ હશે અને આ બંને વચ્ચે શું આવશે? અપાકર્ષણ. તો જ્યારે અણુની રચના થાય ત્યારે આકર્ષણ અને અપાકર્ષણ બંને બળો સંતુલિત અવસ્થામાં હોય ત્યારે બે પરમાણુ એકબીજાના કેન્દ્રથી ચોક્કસ અંતરે રહેલા છે. એટલે જ્યારે આકર્ષણ અને અપાકર્ષણ બળ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે બે પરમાણુના કેન્દ્ર વચ્ચે ચોક્કસ શું આવશે? તો કે અંતર જોવા મળશે. અને આ અંતરને આપણે શું નામ આપશું? આ અંતરને બંધ લંબાઈ કહેવાય. શું કહેવાય? બંધ લંબાઈ. અને ત્યારે અણુ ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે છે. શું કરશે? કે અણુ પાસે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી તો કે સ્થિતિ ઊર્જા હોય. એટલે જેમ અણુની ઊર્જા ઓછી એમ એની સ્થિરતા તો કે વધારે જોવા મળે છે. એટલે જ હાઇડ્રોજન અણુ
છે એ હાઇડ્રોજન પરમાણુ કરતાં વધારે સ્થાયી છે અને તમે ટેક્સ્ટ બુકમાં પણ તમે જોશો તો એક ગ્રાફ આપેલો છે તમને અહીંયા ઊર્જા છે અને અહીંયા લંબાઈ છે બંધ લંબાઈ અથવા અંતર છે તો અહીં તમે જોશો ને તો બે હાઇડ્રોજન પરમાણુ છે જ્યારે અણુ તરીકે જોડાયેલા હોય ને ત્યારે એની ઊર્જા બહુ ઓછામાં ઓછી આપેલી છે આ રીતે ગ્રાફ આપ્યો છે ઓછામાં ઓછી ઊર્જા છે પછી જ્યારે ધીમે ધીમે બંને પરમાણુ એકબીજાથી દૂર જતા જશે અને જુદા પડશે ત્યારે એની ઊર્જા તો કે મહત્તમ ઊર્જા પ્રાપ્ત કરે છે શું થશે તો કે એની ઊર્જા કેવી થશે તો કે મહત્તમ ઊર્જા પ્રાપ્ત કરી લે છે એટલે અહીંયા તમે જોશો તો અણુની ઊર્જા ઓછી છે અને પરમાણુની ઊર્જા કેવી થશે વધારે એટલે વાસ્તવમાં પરમાણુમાંથી અણુ બને ત્યારે ઊર્જા મુક્ત થાય છે શું થાય છે મુક્ત એટલે એના કારણે તો કે શું થશે એની સ્થિરતા વધારે હોય એટલે જેમ જેમ અણુ બને ત્યારે એની સ્થિતિ ઊર્જા ન્યૂનતમ થશે ત્યારે બે પરમાણુના કેન્દ્ર વચ્ચે ચોક્કસ અંતર હોય એક હાઇડ્રોજનનો પરમાણુ એની વનેશ કક્ષક અને બીજો હાઇડ્રોજન પરમાણુ હોય એની વનેશ કક્ષક હોય એ બે જ્યારે જોડાય ત્યારે બે કક્ષકો એકબીજા સાથે સમિશ્રણ થશે અને બેમાં એક એક અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય છે એ વિરુદ્ધ ભ્રમણ એટલે શું તો કે એકની સ્પિન +1/2 હોય તો બીજા ઇલેક્ટ્રોનની સ્પિન શું હોય -1/2 થી સમિશ્રણ થાય અને શું થશે એક ઇલેક્ટ્રોન યુગ્મ રચશે એ ઇલેક્ટ્રોન યુગ્મ બે હાઇડ્રોજન પરમાણુ હોય એના કેન્દ્રથી ચોક્કસ અંતરે રહેલું હોય એટલે એની બંધ લંબાઈ છે એ ચોક્કસ તો કે જોવા મળે છે આવું જ દરેક અણુમાં તો કે આપણે આ ખ્યાલ બતાવી શકીએ છીએ આપણે એક સિમ્પલ સાદા ઉદાહરણ હાઇડ્રોજન અણુ દ્વારા સમજાવેલું છે કે સંયોજકતા બંધનમાં કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભાગીદારી કરે એની આપણે માહિતી મળવાની છે સિદ્ધાંત હિટલર-લંડને રજૂ કર્યો છે લિનસ અને પાઉલિંગ આમાં સુધારો કર્યો આખા સિદ્ધાંતનો આધાર પરમાણુ કક્ષકો અને તત્વની ઇલેક્ટ્રોન રચના પરમાણુ કક્ષકો કઈ રીતે સંમિશ્રણ થાય સંમિશ્રણથી કક્ષકનું સંકર ક્યુ બનશે અને સંકર કક્ષકો ઉત્પન્ન થાય કઈ રીતે ગોઠવાય અને કઈ રીતે એકબીજા સાથે અધ્યારોપણ થાય એ બાબત ઉપર આધાર હોય પણ બધો અભ્યાસ ડિટેલમાં કરવો મુશ્કેલ છે એટલે આપણે એક સાદું હાઇડ્રોજનના ઉદાહરણ દ્વારા સમજાવવા પ્રયત્ન કર્યો છે કે રાસાયણિક બંધનું નિર્માણ થાય ત્યારે એમાં આકર્ષણ બળ હોય તો બે હાઇડ્રોજન અલગ અલગ પરમાણુ લઈ એમાંથી અણુ બને ત્યારે આકર્ષણ એકનું કેન્દ્ર અને તેનું જ ઇલેક્ટ્રોન બીજાનું કેન્દ્ર બીજાનું ઇલેક્ટ્રોન પછી એક પરમાણુનું કેન્દ્ર અને બીજાનું ઇલેક્ટ્રોન બીજા પરમાણુનું કેન્દ્ર અને પહેલાનું ઇલેક્ટ્રોન એવા ચાર આકર્ષણ હોય અપાકર્ષણ તો કે સમાન બીજભાર બેના કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ જોવા મળશે બેના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ જેમ જેમ પરમાણુ નજીક આવે તેમ આકર્ષણ અને અપાકર્ષણ બળો છે એ સંતુલિત અવસ્થામાં આવશે અને જ્યારે સંતુલિત અવસ્થામાં આવશે ત્યારે એ ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે અને ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે ત્યારે બે પરમાણુના કેન્દ્રો વચ્ચે ચોક્કસ અંતર હશે એ અંતરને આપણે બંધ લંબાઈ કહેશું અને ત્યારે એ પરમાણુની કક્ષકમાંથી આણ્વીય કક્ષક બની જશે અને આણ્વીય કક્ષકમાં એક વિરુદ્ધ વીજભારિત ઇલેક્ટ્રોનનું યુગ્મ જોવા મળશે એટલે કે એક ઇલેક્ટ્રોનની સ્પિન +1/2 તો બીજાની -1/2 જેને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ તે વિરુદ્ધ સ્પિન ધરાવતા બે ઇલેક્ટ્રોનનું યુગ્મ સ્વરૂપે તો કે જોવા મળશે તો આ રીતે આ સંયોજકતા બંધન વાત છે હવે એની અંદર આપણે ક્રમશઃ પહેલા પરમાણુ કક્ષકનું સંમિશ્રણ કઈ રીતે થાય એ જોશું અને ત્યારબાદ સંકરણ છે એની ચર્ચા કરવાની થશે તો 4.5.1 ટોપિક જો કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરીએ
ચાલો પરમાણિક કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થશે એની વાત કરીએ. આપણે અત્યારે જ એક ઉદાહરણ જોયું કે હાઇડ્રોજન અણુ બને ત્યારે બે હાઇડ્રોજનના પરમાણુ જેમ જેમ નજીક આવે તેમ ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે અને ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે ત્યારે બંને પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ થાય, ભેદન થાય છે. એટલે કે આ એક હાઇડ્રોજન પરમાણુ છે એની 1s કક્ષક છે, બીજા હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક, આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પણ જ્યારે એમાંથી અણુ બને ત્યારે બે હાઇડ્રોજન પરમાણુની કક્ષકો છે તેનું સંમિશ્રણ થશે અને વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે અધ્યારોપણ થાય એને સંમિશ્રણ કહેવાય. એટલે જ્યારે અણુનું નિર્માણ થાય ત્યારે બે પરમાણુ કક્ષકો એકબીજા સાથે અધ્યારોપિત થાય છે. એ અધ્યારોપિત ઘટનાને પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ કહેવામાં આવે. અને ટેક્સ્ટ બુકમાં એના માટે આંતરભેદન એવો શબ્દ વાપર્યો કે પરમાણુ કક્ષકો અક્ષ ઉપર મિશ્રિત થાય તો આંતરભેદન ટૂંકમાં કહેવાય. આંતરભેદન થાય જેને પરમાણુ કક્ષકનું સંમિશ્રણ કહેવાય. અને આ સંમિશ્રણ બને ત્યારે એ સંમિશ્રણથી એક ઇલેક્ટ્રોન યુગ્મ જે વિરુદ્ધ વીજભારિત વિરુદ્ધ સ્પિન ધરાવતા બે ઇલેક્ટ્રોનનું યુગ્મ હશે જેને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીએ છીએ. તો હવે પરમાણુ કક્ષકોમાં અહીંયા બે હાઇડ્રોજનની સમાન કક્ષકો છે s કક્ષક, પણ જુદી જુદી કક્ષકો હોય તો પણ એનું સંમિશ્રણ થઈ શકશે. અને કઈ રીતે થાય એના માટે ટોપિક તમે જોશો 4.5.2 અને 4.5.3 એની આપણે ચર્ચા કરવાની છે. 5.2 એમાં બંધના દિશાકીય ગુણધર્મો, બંધના દિશાકીય ગુણધર્મો. બીએસસીપીઆર સિદ્ધાંત પ્રમાણે આપણે જોયું કે અણુનો આકાર સમચતુષ્ફલકીય, રેખીય, ત્રિકોણીય, દ્વિપિરામિડલ. તો એ શા માટે એ આકાર આવે છે ને એ આપણે હવે ખબર પડશે સંકરણ ઉપરથી ખબર પડે. વાસ્તવમાં કેના ઉપરથી ખબર પડે? સંકરણ. તો કયું સંકરણ રચાય ત્યારે કયો આકાર હોય? જેમ H2 અણુ માટે કક્ષકોનું સંમિશ્રણ સમજાવી શકાય એમ સાદા બીજા બહુપરમાણ્વીય કેન્દ્ર, બહુપરમાણ્વીય અણુ એટલે શું? તો કે H2 માં છે દ્વિપરમાણ્વીય અણુ કહેવાય. શું કામ? બે હાઇડ્રોજન પરમાણુ છે એટલે દ્વિપરમાણ્વીય અણુ કહેવાય. CH4 છે એમાં એક કાર્બન અને ચાર હાઇડ્રોજન એટલે આને બહુપરમાણ્વીય અણુ કહેવાય. શું કહેવાય? બહુપરમાણ્વીય અણુ કહેવાય. તો મિથેન છે, પછી એમોનિયા છે અને H2O છે. આ બધા બહુપરમાણ્વીય અણુઓ છે જેમાં સંકરણ સમાન આવશે. સંકરણ sp3 આવશે. કયો આવશે? sp3 સંકરણ. પણ એની ભૌમિતિક રચના, આકાર કેવા હોય છે? જુદા જુદા જોવા મળે છે. કેવા હોય છે? જુદા જુદા. શા માટે? એ બધી માહિતી આપને હવે બંધના દિશાકીય ગુણધર્મો જે છે જે સંકરણ ઉપરથી આપણે સમજાવી શકશું. તમે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કે CH4 એમોનિયા H2O. તો CH4 છે એ આપણે આગળ જોઈ ગયા ચાર બંધકારક યુગ્મ આ રીતે ગોઠવાયેલા. એમોનિયામાં ત્રણ બંધકારક યુગ્મ, એક અબંધકારક યુગ્મ હોય છે અને H2O માં બે બંધકારક યુગ્મ અને બે અબંધકારક યુગ્મ હોય છે. તો આમાં બંધકોણ 109 ડિગ્રી 28 નો આવે છે, આમાં 107 ડિગ્રી નો આવે છે અને આમાં 104.5 ડિગ્રી નો જોવા મળશે. તો શા માટે આમાં બંધકોણ વધુ છે, ઓછો છે? ઓછો. આ માહિતી કઈ રીતે મળે? તો તેમાં આપણે એવું કીધું હતું આમાં અબંધકારક યુગ્મ નથી, આમાં અબંધકારક 1 છે, આમાં અબંધકારક કેટલા છે? 2. જેના કારણે બીએસસીપીઆર સિદ્ધાંત પ્રમાણે આ અપાકર્ષણ વધે એટલે આ ઘટે અંતર, એટલે બંધકોણમાં છે એ ઘટાડો જોવા મળે. તો એ પણ પરમાણુ કક્ષકોના સંમિશ્રણને આધારે આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે. તો પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ એ ટોપિક જે છે એની આપણે ચર્ચા કરીએ. આ જે ચર્ચા કરી કે બહુપરમાણ્વીય અણુ હોય તો એમાં પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થી એના દિશાકીય ગુણધર્મોની માહિતી આપણે સંકલન નક્કી કરીને નક્કી કરશું. શું નક્કી કરીને? સંકલન. અને એની આસપાસ બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય એના ઉપરથી ખ્યાલ આવે. હવે આપણે 4.5.3 પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. તો પરમાણુ કક્ષકના સંમિશ્રણમાં અહીંયા કક્ષકો છે એ આપણે S કક્ષક ગોળાકાર હોય, P કક્ષક ડંબેલાકાર હોય, D કક્ષક ડબલ ડંબેલ. પણ આપણે S અને P કક્ષકમાં કઈ રીતે સંમિશ્રણ થાય એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. DF કક્ષકોના સંમિશ્રણનો અભ્યાસ આપણા અભ્યાસક્રમમાં
નથી અને અહીંયા તરંગ વિધેય પ્લસ અને માઈનસ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્લસ માઈનસ છે એ કોઈ વીજભાર નથી, માત્ર તરંગ વિધેય છે, કારણ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર આધારિત પરમાણિક કક્ષકનું સંમિશ્રણ સમજવાનું છે। એટલે કક્ષકોનું સંમિશ્રણ યોગ્ય દિક વિન્યાસ બરાબર કઈ દિક વિન્યાસથી થાય છે એ સમજવા માટે તરંગ વિધેય પ્લસ અને માઈનસ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવશે અને એના આધારે આપણે પરમાણિક કક્ષકનું સંમિશ્રણ ધન મિશ્રણ છે, ઋણ મિશ્રણ છે કે શૂન્ય મિશ્રણ છે એ સમજવાનું થશે। ધન, ઋણ કે કેવું શૂન્ય। તો એ પ્લસ માઈનસ ચિહ્નો વીજભાર દર્શાવતા નથી, માત્ર તરંગ વિધેયના શું છે ચિહ્નો છે બરાબર। તો આમાં પરમાણિક કક્ષકનું સંમિશ્રણ ત્રણ પ્રકારનું છે, ધન મિશ્રણ, ઋણ મિશ્રણ અને શૂન્ય મિશ્રણ। તો ધન મિશ્રણ એટલે શું? તો કે જ્યારે સમાન તરંગ વિધેયના ચિહ્નથી પરમાણિક કક્ષક સમિશ્રણ પામીને તો એ ધન મિશ્રણ કહેવાય। S કક્ષક સમિતિય રીતે ગોળાકાર જ હોય, કેવી હોય? ગોળાકાર। તો કોઈ પણ બે S કક્ષકનું સમિશ્રણ થાય ને, બે S કક્ષકનું, તો એને આપણે શું કહેશું? SS સમિશ્રણ। તો એ ધન મિશ્રણ જ આવશે। કેવું મિશ્રણ આવશે? ધન। આ ખાસ ધ્યાન રાખો। હવે P કક્ષક છે એ ડંબેલ આકાર હોય અને S કક્ષક સમિતિય રીતે ગોળાકાર છે। તો S કક્ષક P કક્ષકના પ્લસ તરંગ વિધેય છે એ તરફથી સમિશ્રણ પામે ને તો એને ધન મિશ્રણ કહેવાય। કેવું કહેવાય? ધન। તો એક S અને એક P કક્ષકનું સમિશ્રણ જ્યારે રચાય ત્યારે પ્લસ ભાગથી તરફથી S કક્ષક સમિશ્રણ પામે તો SP સમિશ્રણ છે સમિશ્રણ એને આપણે ધન મિશ્રણ કહીશું। એ જ રીતે બે P કક્ષકો હોય, આ બીજી P કક્ષક બંને આંતરકેન્દ્રીય અક્ષ ઉપર રહેલી હોય, આ અક્ષ છે આંતરકેન્દ્રીય અને સમિશ્રણ પામે ત્યારે બેના પ્લસ ભાગ સમિશ્રિત પામશે, ટૂંકમાં સમાન ભાગ સમિશ્રિત થાય તો એને ધન મિશ્રણ કહેવાય। તો આને આપણે શું કહીશું? બે સરખા ભાગ, તો આને P સમિશ્રણ કહેવાય। શું કહેવાય? P। જનરલી આપણે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જે કક્ષક હશે એને આપણે PZ કક્ષક પણ દર્શાવીએ છીએ। શું દર્શાવીએ છીએ? PZ કક્ષક। એટલે આપણે આને PZ પણ કહીશું, પણ ખાલી P દર્શાવશો તોય ચાલશે, PZ। અથવા કક્ષકો P કક્ષકો ત્રણ પ્રકારની હોય, એક x અક્ષ ઉપર હોય, એક y અક્ષ ઉપર હોય અને એક શું હોય? z અક્ષ ઉપર। તો આને હું PZ કહું છું, આને PZ અક્ષ ઉપર। તો પછી આ બે શું થઈ જાય? એક PY થઈ જાય, એક PX। તો એ આંતરકેન્દ્રીય અક્ષ રહે એને કેવી છે? આ બે લંબ હોય। તો લંબ કક્ષકો જ્યારે સમિશ્રણ પામે ને તો એક પરમાણુની આંતરકેન્દ્રીય અક્ષને લંબ પરમાણ્વીય કક્ષક, બીજા પરમાણુની આંતરકેન્દ્રીય અક્ષને લંબ પરમાણ્વીય કક્ષક સમિશ્રણ પામશે ત્યારે શું થશે? એમાં આ રીતે થશે, બે પ્લસ ભાગ ઉપરની તરફ, માઈનસ ભાગ નીચેની તરફ, તો એ ધન મિશ્રણ કહેવાય। અને આપણે PY કહી દઈએ। શું કહી દઈએ? PY। તો એમાં સમિશ્રણ પ્લસ માઈનસ PY સમિશ્રણ અને PZ હોય તો એ આપણે આ રીતે દર્શાવી દઈએ બરાબર। તો એ PX દર્શાવી તો એ પાઈ બંધ રચે છે। સિગ્મા અને પાઈ બંધ શું પછી આપણે ચર્ચા કરી। તો આ રીતે સાથે સરખા તરંગ વિધેયો એકબીજા સાથે પરમાણિક કક્ષકના સમિશ્રણ થાય ને તો એને ધન મિશ્રણ કહેવાય। શું કહેવાય? ધન। તો હવે ઋણ મિશ્રણમાં શું આવશે? કેવું મિશ્રણ જોવાનું છે? ઋણ મિશ્રણ। તો ઋણ મિશ્રણમાં S કક્ષકમાં ઋણ મિશ્રણ થશે નહીં, કારણ કે S કક્ષક સમિતિ રીતે ગોળાકાર છે, પણ એક S અને એક P કક્ષક હોય તો P કક્ષકના ઋણ છેડા સાથે એક S કક્ષક સમિશ્રણ પામે તો એને આપણે શું કહેશું? SP સમિશ્રણ। શું કહેવાય? SP સમિશ્રણ કહેવાય। એવું ઋણ સમિશ્રણ કહેશું બરાબર, ઋણ છેડા સાથે। તો હવે P કક્ષકમાં કઈ રીતે આવશે? તો કે એમાં એના ધન છેડા સાથે તરંગ વિધેય ધન વીજભારિત હોય એની સાથે બીજી P કક્ષકનું ઋણ વીજભારિત તરંગ વિધેય સમિશ્રણ પામી PZ બરાબર। તો PY માં કેમ દર્શાવી શકાય? કે PY ની અંદર પ્લસ માઈનસ સાથે બીજી કક્ષકનું તરંગ વિધેય માઈનસ અને પ્લસ સમિશ્રણ થાય તો આ રીતે દર્શાય। અને PX ની અંદર શું આવશે? માઈનસ પ્લસ।
એટલે સમાન તરંગ વિધેય સાથે સમિશ્રણ પામે તો એટલે ધન મિશ્રણ, અને વિરુદ્ધ શું છે તરંગ વિધેય સાથે સમિશ્રણ પામે તો ઋણ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજું મિશ્રણ આપણે કીધું છે શૂન્ય સમિશ્રણ. શૂન્ય સમિશ્રણ. તો શૂન્ય સમિશ્રણની અંદર શું થશે, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જો કે કક્ષકો એક પરમાણુની x કક્ષક હતી તો બીજાની x જ છે, જોઈ લો. એકની y તો બીજાની y જ છે, એકની z તો બીજાની z જ છે. તો એ ધન કે ઋણ હોય. પણ હવે એક પરમાણુની px હોય તો બીજા પરમાણુની py હોય, એટલે કે જુદી જુદી સમમિતિ ધરાવતી કક્ષકો હોય. px કક્ષક હોય તો આકાર સરખો છે, પણ એ અવકાશમાં ગોઠવણી દીપ વિન્યાસ જુદો હોય. px x અક્ષ ઉપર હોય તો py y અક્ષ ઉપર હોય, pz z અક્ષ ઉપર, એટલે કે અવકાશી દીપ વિન્યાસ જુદા જુદા હોય. તો જ્યારે અવકાશી દીપ વિન્યાસ જુદા જુદા હોય એવી કક્ષકો સમિશ્રણ પામે, જેમ કે આને આપણે px કહી છે બરાબર, એની સાથે py અથવા ને py કહી છે, આપણે y કીધી છે, તો એની સાથે px કક્ષક સમિશ્રણ પામે તો બેયનો દીપ વિન્યાસ જુદો જુદો છે. તો આ સમિશ્રણને px py સમિશ્રણને કેવું મિશ્રણ કહેવાય? શૂન્ય મિશ્રણ કહેવાય. એટલે કે px કે py, px કે pz, py કે pz સમિશ્રણ થાય તો એને શૂન્ય સમિશ્રણ કહેશું. કેવું કહેશું? શૂન્ય. અને એવી જ રીતે p કક્ષક છે એના છેડાના ભાગને બદલે વચ્ચેના ભાગથી જો s કક્ષક સમિશ્રણ પામે તો પણ px અને s સમિશ્રણ છે એ સમિશ્રણને પણ આપણે કેવું સમિશ્રણ તરીકે ઓળખશું? શૂન્ય સમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. અને જેટલું પરમાણિક કક્ષકોનું સમિશ્રણ વધુ એટલું બંધની પ્રબળતા, સહસંયોજક બંધની પ્રબળતા વધારે હોય અને એટલા અણુની સ્થિરતા વધારે જોવા મળે. એટલે અણુની સ્થિરતાનો આધાર પરમાણ્વીય કક્ષકોની સમિશ્રણની માત્રા ઉપર રહેલો હોય છે. કે જેટલું સમિશ્રણ વધારે થશે અને એમાં ધન મિશ્રણ છે એમાં સમિશ્રણની માત્રા વધારે હશે, ઋણ મિશ્રણમાં ઓછી હશે, અને શૂન્ય મિશ્રણમાં સાવ બંધ બનાવવાની પ્રબળતા તો કે ઓછી જોવા મળે છે. અને આ સમિશ્રણને આધારે પરમાણ્વીય કક્ષકોમાં જે સ્વસંયોજક બંધ બને છે, જેને આપણે આ સહસંયોજક બંધને સિગ્મા બંધ અને પાઈ બંધ કહેશું. તો એ સિગ્મા અને પાઈ બંધ કઈ રીતે રચાય એની હવે આપણે ચર્ચા કરવાની છે સમિશ્રણને આધારે. એટલે સમિશ્રણ શું છે ખાલી ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પરમાણુમાંથી અણુ બને ત્યારે પરમાણિક કક્ષક એકબીજા સાથે સમિશ્રણ પામે, જેને પરમાણિક કક્ષકનું સમિશ્રણ કહેવાય. બરાબર, એટલો બધો અગત્યનો ટોપિક છે નહીં. અને પહેલા એક વસ્તુ આપણે જોઈ લઈએ કે સમિશ્રણ છે ને એ દિશાકીય ગુણધર્મ નથી. આ ખાસ ધ્યાન રાખજો. શું કીધું? પરમાણિક કક્ષકોનું સમિશ્રણ દિશાકીય ગુણધર્મ નથી, એટલે કે સદિશ ગુણધર્મ નથી. આપણે આગળ અણુની ભૌમિતિક રચના સમતલીય, સમચોરસ, સમચતુષ્ફલકીય, રેખીય, ત્રિકોણીય, દ્વિપિરામિડલ, અષ્ટફલકીય આકાર હોય એની માહિતી પરમાણુ કક્ષકના સમિશ્રણથી મળતી નથી. કારણ કે પરમાણુ કક્ષકનું સમિશ્રણ દિશાકીય ગુણધર્મ દર્શાવતું નથી. એક ઉદાહરણ દ્વારા આપણે સમજાયું. કઈ રીતે? તો કે CH4 નો અણુ બને એટલે કાર્બન 4 હાઇડ્રોજન સાથે 4 સહસંયોજક બંધ બનાવે. અને હંમેશા ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ પરમાણુ જેટલા બંધ બનાવે એટલી એની પાસે અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. શું હોવી જોઈએ? અર્ધપૂર્ણ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો કઈ રીતે કે મધ્યસ્થ પરમાણુ મિથેન છે, એટલે મિથેનમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, એનો પરમાણુ ક્રમાંક આપણે 6 જાણીએ છીએ. એટલે એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોમ્પ્લેક્સ છે, 2s2 છે અને 2p2 છે. અને આની આખી ઇલેક્ટ્રોન રચના આપણે આમ લખાય. જો 2s કક્ષક એક પેટા કક્ષક, બે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે હોય, 2p માં બે ઇલેક્ટ્રોન 1 અને 2 આ રીતે રહેલા હોય. તો કાર્બન કેટલા બંધ બનાવે? જોવો તો 1 2 3 અને 4. તો એની પાસે 4 અર્ધપૂર્ણ કક્ષક. અર્ધપૂર્ણ કક્ષક એટલે એક પેટા કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ, એને અર્ધપૂર્ણ કક્ષક કહેવાય. તો અહીંયા હાઇડ્રોજનમાં કાર્બનમાં અર્ધપૂર્ણ કક્ષકો કેટલી છે? 1 અને 2 છે. આ તો યુગ્મ છે, આ બે અર્ધપૂર્ણ અને આ ખાલી છે. તો આ કેટલા 4 બંધ બનાવે ત્યારે
એની ખાલી એક કક્ષક છે 2s નો 1 ઇલેક્ટ્રોન ઊર્જા મેળવી અને એક ખાલી તૂટી કક્ષકમાં વહી જશે. આને ઉત્તેજિત અવસ્થાની કાર્બનની ઇલેક્ટ્રોન રચના કહેવાય. અને એના માટે જરૂરી ઊર્જા તો કે પરમાણુમાંથી અણુનું બંધ બને તે દરમિયાન ઊર્જા મુક્ત થાય છે, એ બધા સાથે સરભર થઈ જાય, એમાંથી જ એને મળી રહે છે. એટલે પ્રથમ ઊર્જા આપવી પડે છે અને પછી જ્યારે બંધનું નિર્માણ થઈ જાય ત્યારે ઊર્જા મુક્ત થાય. એટલે ઓલ ઓવર કોઈ વધારે ઊર્જાની જરૂર પડતી નથી. તો આ જ્યારે કોઈ પણ અણુનું સંકલન સમજવું હોય, પરમાણુ કક્ષકનું સમિશ્રણ બંધ કેટલા બને એ સમજવું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, મધ્યસ્થ પરમાણુ પાસે જેટલા બંધ બને એટલી અર્ધપૂર્ણ કક્ષક હોવી જોઈએ. તો જ બંધનું શું થશે? નિર્માણ થશે. તો 4 અર્ધપૂર્ણ કક્ષકો થઈ ગઈ. હવે આ 4 અર્ધપૂર્ણ કક્ષકમાં એક s માં છે, 3 કેમાં છે? p માં છે. એટલે કાર્બન છે એની 4 કક્ષકો, એક s કક્ષક સમમિતીય રીતે ગોળાકાર છે. કેવી છે? s કક્ષક ગોળાકાર. એમાં એક અયુગ્મ ઇલેક્ટ્રોન છે. પછી એક કક્ષક કેવી છે? px કક્ષક છે. કેવી છે? px. એમાં એક અયુગ્મ ઇલેક્ટ્રોન છે. પછી એક py કક્ષક છે. એમાં એક અયુગ્મ ઇલેક્ટ્રોન હશે. અને એક pz કક્ષક છે. એમાં એક અયુગ્મ ઇલેક્ટ્રોન આપણે જોવા મળશે. ઓકે, pz. હવે અને એક અયુગ્મ ઇલેક્ટ્રોન સમમિત રીતે ગોળાકાર s કક્ષકમાં છે. એની સાથે 4 હાઇડ્રોજન પરમાણુ છે. તો હાઇડ્રોજન પરમાણુ પાસે 1s1 ઇલેક્ટ્રોન હોય તો એની s કક્ષક સમમિત રીતે ગોળાકાર. તો હાઇડ્રોજનની એક s કક્ષક છે એ px સાથે સિગ્મા બંધ બનાવે, એક py સાથે અને એક pz સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે એક અહીંયાથી વિરુદ્ધ સ્પિનના ઇલેક્ટ્રોનથી શું છે? ભાગીદારી કરશે. બરાબર? આ રીતે ભાગીદારી થશે. એટલે તમે જુઓ ને તો કાર્બનના હાઇડ્રોજન સાથેના 3 બંધ બને. એ 3 બંધ આંતરકેન્દ્રીય અક્ષને આ અક્ષ ઉપર છે, આ લંબ છે, ત્રણેય લંબ છે. એટલે આ ત્રણેય બંધ કોણને જોવા જાવ તો એકબીજાને લંબ છે. એટલે આ બંધ કોણ છે એનું મૂલ્ય કેટલું આવશે? 90 નું આવશે. કેટલું આવશે? એટલે કાર્બન હાઇડ્રોજનના 3 સિગ્મા બંધ છે એ 3 બંધ 90 ના એંગલે જોવા મળે છે. કારણ કે ત્રણેય p કક્ષકો એકબીજાને લંબ સ્વરૂપે રહેલી હોય એટલા માટે. હવે ચોથો બંધ કેના વચ્ચે બને? તો કે કાર્બનની 1s કક્ષક અને હાઇડ્રોજનની 1s કક્ષક વચ્ચે તો કે ચોથો બંધ બને છે. તો s કક્ષક તો સમમિતીય રીતે ગોળાકાર છે. તો હાઇડ્રોજનની s કક્ષક કોઈ પણ જગ્યાએથી આની સાથે સમિશ્રણ પામી શકે છે. તો ચોથો બંધ કઈ રીતે બનશે એ સમજાવી શકાતું નથી. એટલે કે આપણે તો એવું કીધું હતું કે આગળ ઉપરથી કે આનો પ્રકાર AB4 થાય એટલે એક s અને 3 p કક્ષક છે. સંકલન sp3 થાય છે. તેની ભૌમિતિક રચના તો કે સમચતુષ્ફલકીય હોય. અને સમચતુષ્ફલકીય ભૌમિતિક રચના હોય તો 109 ડિગ્રી 23 બંધકોણ હોવું જોઈએ. અહીંયા તો 3 બંધકોણ 90 ના આવે છે. ચોથો બંધકોણ છે, બંધકોણ એ કેટલાનો હશે એની કોઈ માહિતી મળી શકતી નથી. એટલે પરમાણિક કક્ષકના સમિશ્રણ ઉપરથી અણુના આકાર વિશે કે આપણે માહિતી મળતી નથી. એટલે એ તો કે દિશાકીય ગુણધર્મો નથી. વાસ્તવમાં ખરેખર કઈ રીતે આ વસ્તુ શક્ય બને છે એ અત્યારે ટૂંકમાં હું કહી દઉં. આપણે આગળ સંકળનમાં ચર્ચા કરવાની છે. તો જો અહીંયા કાર્બનની મૂળ ઇલેક્ટ્રોન રચના લખી મેં, પછી ઉત્તેજિત અવસ્થામાં એકને અહીંયા જવા દીધો તો 4 અર્ધપૂર્ણ થઈ ગઈ હતી ને એક s માં, અને આને ઉત્તેજિત કર્યો. હવે આ મિથેનની થઈ ગઈ. કેની થઈ ગઈ? મિથેન. હવે હું અહીંયા આ ઉત્તેજિત અવસ્થામાં કહી દઉં. હવે થાય શું? તો કે સંકળન એટલે શું? તો કે એક જ પરમાણુની કક્ષકો સમિશ્રણ પામે. અહીંયા શું થયું છે? કાર્બન અને હાઇડ્રોજનની કક્ષકોનું સમિશ્રણ થાય છે. પણ સંકળન એટલે વાસ્તવમાં શું આવશે? એક જ પરમાણુની ઊર્જામાં ઓછો તફાવત. 2s 2p ઊર્જા સમાન ન હોય, તફાવત હોય, પણ નજીકની કક્ષકો છે એક જ કક્ષામાં એટલે તફાવત ઓછો હશે. એ એકબીજા સાથે સમિશ્રણ થાય અને સમાન આકાર સમાન ઊર્જા ધરાવતી જે કક્ષકો ઉત્પન્ન કરે એને સંકર કક્ષકો કહેવાય. એટલે ખરેખર આમાં એવું થાય કે આ કાર્બનની એક s અને 3 p કક્ષકો છે એ સમિશ્રણ પામી અને નવી કક્ષકો ઉત્પન્ન કરશે. એ નવી કક્ષકોને આપણે સંકૃત કક્ષકો કહેશું. શું કહેશું? સંકૃત કક્ષકો કહેવાય. અને કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે? તો કે 4, કારણ કે એક s અને 3 p નું. અને 4 સંકૃત કક્ષકો છે ને એ sp3 સંકૃત કક્ષકો કહેશું. અને એ સંકૃત કક્ષકો મધ્યસ્થ પરમાણુથી સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ ગોઠવાય.
એટલે ચારે ચાર વચ્ચેનો બંધ કોણ જોઈએ 190 ડિગ્રી કેટલાનો આવે 28 નો આવે અને હવે એ ચાર હાઇડ્રોજનની એક એક s કક્ષક સાથે સિગ્મા બંધ બનાવશે એટલે ચાર કાર્બન હાઇડ્રોજન પર સમચતુષ્ફલકી આકારે હોય એટલે બંધ કોણ 109 ડિગ્રી કેટલો આવે 28 નો આવે જ્યારે પરમાણિક કક્ષકના સંમિશ્રણમાં શું કહે છે કે કાર્બનની ચાર અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો એની સાથે ડાયરેક્ટ હાઇડ્રોજનના ચાર 1s કક્ષકના એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે ચાર સહસંયોજક બંધ બનાવે તો એ રીતે જોવા જાવ તો સમચતુષ્ફલકી ભૌમિતિક રચના કે બંધ પણ 109 ડિગ્રી ખ્યાલ આવી શકતો નથી એટલે એ સંમિશ્રણ દિશાકીય ગુણધર્મ નથી એવું આપણે કહેવા માંગે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને હવે પરમાણિક કક્ષકોનું સંમિશ્રણને આધારે સહસંયોજક બંધના સ્વભાવ એટલે કે પ્રકૃતિના પ્રકાર સિગ્મા અને પાઈ બંધ એની ચર્ચા કરવાની છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું આમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું બધી વિગતે પણ અભ્યાસ કરવાની જરૂર નથી સંમિશ્રણ શું છે ખ્યાલ હોવો જોઈએ બરાબર ઘર ઋણ સંમિશ્રણ આમે જાય જોવા જાય તો નીટમાં ક્યાંય પૂછાતું નથી પણ સામાન્ય માહિતી આપણે ખ્યાલ હોવી જોઈએ પણ હવેનો ટોપિક આવશે ને એ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર સિગ્મા બંધ પાઈ બંધ બરાબર ત્યાર પછી સંકરણ કઈ રીતે નક્કી કરશું તમને શોર્ટમાં મેં કઈ રીતે યાદ રખાય સંકરણ એ તમને આગળ શીખવાયું છે પણ વાસ્તવમાં કઈ રીતે સંકરણ આવે છે તેની ચર્ચા હવે આપણે આગળ કરશું લાઈવનો લેક્ચર છે એ બહુ એટલો મહત્વનો લેક્ચર નહોતો કારણ કે સામાન્ય માહિતી છે આ બહુ કંઈ પૂછાતું નથી પણ હવેનું જે આવશે એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરશું